સીતારામ જય શ્રી કૃષ્ણ. બધાને કેવું બધા મજામાં જ છે. તો અમે તો મજામાં જ છીએ. અને જો બારબાઈ કામ બધું ખાલી ફરિયા વારે ને આવતી રહી શાક મૂકવા આવી તો એવું શાક કરવાની છે, શાક મૂકવાની છે. ને જો અમાર ફીસા મૂક્યો સાપાકે શાક મૂકી દઉં ને ઠામ એટલા સડાવવાના છે. સીતામાં ફુઈ ચડાવી દીધી અમુક વેલરી શાક તો જો દહીં લઈ લીધું ને થોડુંક ખાવા હાટું રાખી શાક કરલા શાક મૂકી દીધી ને મારે ત્યાં બેઠો કાં જોતો હોય ખબર નઈ. ઓહો અમારી જેની જો હતી ભગત બેઠો હાલો તો આપણે બેસવાનું ને સંજવારી કાઢવાની ને તો હું સંજવારી કાઢેલા ચા મૂકી દીધો હાલો આપડી કાઢવાની વાથી ત્યાં સુધી સંજવારી તો કાઈ તમને ખબર જ કાઢવાની જ હોય. ના વાત તો કરવી છે મારે. હાલો તો જો મેં એક દી તમને કીધું તું કે સોફે બેસે કામ કરતી કરતી આજ બેવું ને કેમ કે આજ મારે વધારે કામ છે. તો હાલો હું શાક મૂકી દીધી બારબાઈ ફરિયા વારેવી ને સંજવારી લેલા તો સંજવારી નીકળી જાય તો પછી લુગડા અને પોતા અને રાંધવાનું ઈ બધું રીહે તો હાલો સંજવારી કાઢેલા. હાલો રામ રામ ને સીતારામ ની જય. હર હર મહાદેવ. કી છે બધા મજામાં? હું તો મજામાં છે. મેં ચા પાણી પી લીધા. કામ તો મારે કઈ છે નઈ કઈ તો હોય નઈ કઈ કામ હાલો મારે થોડો નાસ્તો કરવા માની વેફર પડી દે લેવ તો એ ખાઈ જાઉં હોટાણામાં એ ખાવી નથી મારી વેફર. હાલો ખાઈને પછી આપડે મળીએ નિરાંતે. હાલો મારે જાઉં લાઈટ બિલ ભરવા ગામમાં ઓફિસે ભરતો ભરેવા હું બિલ મારે કઈ કામ તને જ નવી જો છે હાવ હા હું લગભગ ખેડો થાય મારો તો નેવી નહી બેસવા દે મને ખેતો કોનો તમે બેઠો ન જોવે હકો તમે. હાલો તો આપડે પછી નિરાંતે મળીએ પાછા. શાક ફેંકી બરફ નાખવાની છે તો બરફ નાખી દઉં. ધોવે નાખા બરફ ધોવે નાખો ને નાખી દો શાક ઠંડી ઠંડી થઈ જાય. ને બધી સાફ કરવાની છે એટલે સાફ કરલા ને માખણ ભેગું તો શાક માખણ ને બધું હસવેલા નાખી દેવાની છે નાખવાની છે તાણે ભાવ બારબાર જ પેલા મૂકે એમાં કાલે કોઈ ખાધું નતું મારે એક ઠામ વિસરવાના છે બીજું તો બધું સંજવારી કાઢી લીધી. પોતા અને રાંધવું ને લુગડાને છે તો લુગડા રૂઢે છે ને પોતા અટાણ કરી લે. હાલો તો જોઉં તો બધું હાસવા માખણને ને એટલી સાફ સફાઈ કરવાની છે તો રગડા મે કરી નાખા ને ભગત તું ઘરમાં બી ભરવા મારે કોઈ તારે રોડનું કામ લીધું એક પાછો કાલે બરફ જોહે ને સાઈડમાં નાખવા એ હાટું ટોપડી મૂકી દઉં ફ્રીજમાં
ગેસ ને ધોવાનું કામ કરી લીધું. ઠીક હે. હા ધોયા તા તો હાઈ માં દૂર તો તે તું 2-3 દિવસ હતા ધોયા ને પોતું તો ફેરવતા જોઈતા તે ધોયા. પછી આ બધી પાઇપ ધોઈ આ પાઇપ ધોઈ ના 2 પોતા ધોવાનું છે. લેતી જા બાર ગઈ ફઈને જાઉં વાહિંદા નાખવાથી હું રસોડાવતી આવા એક મેં આખી સાફ સફાઈ કરી લીધી ને મારે જાવું બારોબાર ઠામ વિસરવા. આજ સવાર ઠામ વિસરવા નથી ગઈ પાછી સા પીએ ના બધા બેઠા હતા તે જરાક વાર ઈ મતલબ ઘડી બેઠી જરાક વાર તની પછી બેહેરિયા ને પછી સાય ને બધું કર્યું રહોડાનું કર્યું સાફ સફાઈ ને જો ઠામ એટલા છે મલક થઈ ગયા તો ઠામ બિસરેવા પછી શાક ને રોટલા ને બધું કરવાનું છે પોતા એક હે કરવા નથી કાર કરા લગભગ તે આખી ઠામ બિસરીને કરી નાખી. હાલો હું બિલ ફાઈન ભાગ્યો ને ખેતરને 7-12 કઢવાથી કઢવેલી તમે થોડું ઘણું કામ છે તે હાલો હું કર ને પાણી માં નીણું નાખી લઈ પછી પાણી કરાવું. શાક નાખ્યું આગળ બરોબર થી રોટલા કરીને આવતી રહી ને શાક તો પાકે ગયું. જો શાક પાકી ગયું ને ભગત ગોએ ઢોરની પાણી કરવા જરાક વાર પોરો ખાઈ લઈએ પછી વરે બપોરા કરીશું. મારે ફૂલ પીહુંની તમારે બધી તડીકો ગરમી બહુ હે ને એ હાટું તો હાલ હું તમને દેખાડે તો જો આથી આ નળી નાખી ને બચીને ધમાર લીધી તાર સેટું આવી આ પડદી ધોવાની છે ચાણી નવરાવી ઓલીની ધમારી બચી હોય ને ધમારી દીધી ટાઈટ થઈ ગઈ બે હજાર હા હોદી છે આ પડદી તો ધોવાની છે આ થોડીક ઓલી છે પાસે ન આવવા દઈએ ઓલીની છે તમારી આ ચાકણી નળી મુમાં નાખીને ખાતી હતી એવી છે ધમાય તો થોડું થોડું પાણી પાછું માથે સાથે હા ધમારાઈ ગયું બચી જો આનો તો વારો ખવાઈ ગયો તો આણી પર ધમાર દીધી પંખો ચાલુ કરી દીધો બેઠી રહીએ ટાઈટ જોવે બચી આ બહુ ભૂંડી છે બધા ડોન છે બહુ નાની હાલો તો અમારે બપોરા કરવા તો બપોરા કરી લઈએ જો બપોરા કરવા બેહી ગયો એમ કે બહુ ભૂખ લાગી હતી તે હું બધું હારે ને આખને ગઈ હતી ને જો હું તાર નો બેઠો હાલો તો મમ્મી ખાઈ લઈએ ભૂખ લાગી દહીં છે ને માખીઓ બહુ છે જો મારે ગલકા શાક પણ થઈ ગયું ભગત વાત જોઈને બેઠો હાલો તો બધા બપોરા કરવા ભગત ની તો બહુ ભૂખ લાગી 2 દીથિયાનું ખાધું શાક રોટલા નથી ખાધું બાકી તો બધું ખાધું હો કેટલું પીધું હોય હા એક વેફર ને થોડાક એક ખાંજી બટેટા ખાધા તો વેફર હશે કાલ ઉપરી ખાધી કે કાલ સાત બટેટા ખાધા હા હાલો તો ખાઈ લ્યો તને આ બધું જો યાર જ છે હાલો અમારે કરી લઈએ બપોરા મારે નવરાવી તારીખ બપોરા કરી દેલી હા અમારે જ બધાયની નાવા ધોવાનું હા નાવા ધોવાનું હાલે દોડની ને માણસની હા માર જેની ની
હાલો બાય બાય. બાય બાય. પૂરા કરી લીધા ને અમારે જવું છે નવરાવા ને આ મંજો જોવે લો ટીવી જોવે હા જો મેં જેને નવરાવ નાખી એ આગળ બેઠી રહી હે ઉતરી છે તો નહીં ખાટલે થી ખબર ન પડે કાં બેહાડી ભલે હું ઘર આરામ કરીએ આવ પછી 6 વાગે ઉઠશું પછી મળીએ આપણે નિરાંતે અલે જેની એ છાટો તો અત્યારે અમારે જવાનું છે વાળે ખડ વાટવા તો અમાર બગાડે તો આવે ને બાબો લેવા મોડું થયું નીકળે તો અમે જાય વાળામાં ખડ વાટવા ને કાળા કલરની ચકલી બિયાણી ત્રણેયડા હે હેઠે હાવદાર ભુગઈની માં વ્યાણી ને માં જેની બપોરની હુટી ચાલે અમારે જાવ ખડ વાટવા થઈ ગયા વેલાના પાસે આવતા રહીએ ને તો વાટે આવીએ ઢરિયામાંથી દાંતડીએ ખબર નથી અરે હાલો તો અમે જઈએ પુગેવ્યા વાડામાં ખડવાટવાનું થોડુંક તે વાટી લીધું એટલું વેઠું ભગતી મેં વેઠું આ ખૂણામાં આવતું ઈ એટલું સારું વાટી લીધું વાડામાં પાછો બીજો વાટ આવી ગયો અમે પુગેવ્યા વાટવા પાછું જો બીજો વાટ આવે ગયો મોટું મોટું ખડ પર થઈ ગયું મજા આવતી 10-15 વાટવા કઈ જવાનું નતું જલસા પડે ગયા આ પણ મોટું મોટું થઈ ગયું હમણાં થોડાક દેલ હતા તે વાટ્યું વાટવાનું એક બે દી માં લગભગ કરી દી હું એક બે દી માં વાટવાનું હાલો તો હું વાટવા માંડા ખડ રોટલી ખડા ને ભગત ને ઢોર પાણી કરવા મારે રોટલી થાય શાક નાખી દીધું થોડી સેવ ચાચી ને ખડાઈ જાય તો પછી ખાઈ લઈએ હાલો હું અમે ખડ વાટીને ભાગી ગયા ને દૂધ દે નહીં ભાગ્યું મારે મોડું થયું વિડીયો અપલોડ કરતો હતો એમાં ટાવર તો અત્યારે મેળ્યું કે સડવું પડ્યું રાકડી થયો 15-20 મિનિટ થઈ છે અપલોડ થયો હાલે મારે કરવા પીવાનું પાણી ને અમે જો વાડામાં ખડ વાટીને ભાગી ગયા સારું ને પછી અપલોડ કરવાની વાહી વિડીયો ન હોય જો હાલો પછી આપણે કાલે મળીએ બાય બાય ટાટા